दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખવાનું છે ખંડસ્થ સંકલનનો નિયમ। આપણે એક્સરસાઇઝ 7.5 કમ્પ્લીટ કરી હતી। હવે એક્સરસાઇઝ 7.6 માં આપણે શું શીખવાનું છે કે ખંડસ્થ સંકલનનો નિયમ। ખંડસ્થ સંકલનનો નિયમ શું છે? तो बे विधेयों गुणाकारનું સંકલન કરવા માટે મિત્રો આપણે ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર। ક્યારે ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરવાનો થાય તો કે બે વિધેયોના ગુણાકારનું સંકલન કરવા માટે આપણે ખંડસ્થ સંકલનનો નિયમ ઉપયોગમાં લઈએ છીએ। ઓકે, તો એ ખંડસ્થ સંકલનનો નિયમ શું છે મિત્રો? સંકલન uv dx u एक विधेय છે અને v પણ એક શું છે? વિધેય છે x માં, બરાબર। તો સંકલન uv dx u અચળ v નું સંકલન એટલે શું થાય? u સંકલન v dx માઈનસ નિશાની ફરજિયાત, સંકલન પાછું બ્રેકેટમાં du by dx સંકલન v dx બ્રેકેટ પૂરો dx। આ ખંડસ્થ સંકલનનો નિયમ છે। u અચળ v નું સંકલન, બરાબર, माइनस संकलन પછી શું કરવાનું? u નું વિકલન અને v નું સંકલન કરી બે નો ગુણાકાર કરવાનો, એનું પાછું શું કરવાનું મિત્રો? સંકલન। તો એને આપણે કહેવાય ખંડસ્થ સંકલનનો નિયમ। એટલે કે સંકલન uv dx બરાબર શું લખાય? તો કે u સંકલન v dx માઈનસ સંકલન બ્રેકેટમાં du by dx સંકલન v dx બ્રેકેટ પૂરો dx। ખંડસ્થ સંકલનના નિયમમાં u તથા v ની પસંદગી આપણે કયા ક્રમમાં કરવાની? લાઇટના ક્રમમાં કરવાની। કયા ક્રમમાં? LIATE। ઓકે, ખંડસ્થ સંકલનના નિયમમાં u तथा v ની પસંદગી લાઇટના ક્રમમાં કરવી। લાઇટના ક્રમમાં મિત્રો પ્રથમ આવતા વિધેયને u કહેવાનું, ત્યારબાદ આવતા વિધેયને શું કહેવાનું? v કહેવાનું। ખ્યાલ આવી ગયો? લાઇટના ક્રમમાં પ્રથમ આવતા વિધેયને શું કહેશું? u અને ત્યારબાદ જે વિધેય આવશે એને શું કહેશું? v। ઓકે, તો લાઇટના ક્રમમાં પ્રથમ આવતા વિધેયને u તથા બીજા આવતા વિધેયને v કહીએ।
લાઇટના ક્રમમાં પ્રથમ આવતા વિધેયને u અને બીજા આવતા વિધેયને શું કહેવાય? v કહેવાય મિત્રો. તો લાઇટ એટલે શું મિત્રો? આ ટ્યુબલાઇટ નથી. ઓકે, લાઇટ એટલે આપણે એનું નામ છે બધાનું ગાણિતિક ભાષામાં. એનો મતલબ શું થાય મિત્રો? લાઇટમાં l એટલે લોગેરિધમ ફંક્શન એમ. એટલે કે એને શું કહેવાય ગુજરાતી ભાષામાં? લઘુગુણકીય વિકલન, લઘુગુણકીય વિધેય. પછી i આવે. i એટલે શું મિત્રો? ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે એનો મતલબ શું થાય મિત્રો? ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે કે ત્રિકોણમિતિ પ્રતિવિધેય ઇન્વર્સ ફંક્શન છે ને. તો ત્રિકોણમિતિ પ્રતિવિધેયો. ત્યારબાદ હું આવે લાઇટમાં a. પછી લઘુગુણકીય વિધેય કોને કહેવાય મિત્રો? log x હોય તો એને લઘુગુણકીય વિધેય કહેવાય ને. ત્રિકોણમિતિ પ્રતિવિધેય કોને કહેવાય? દાખલા તરીકે અહીંયા હું એક્ઝામ્પલ આપતો જાઉં કે log x. ત્રિકોણમિતિ પ્રતિવિધેયો એટલે sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x વગેરે આવા વિધેયોને ત્રિકોણમિતિ પ્રતિવિધેય કહેવાય. ખ્યાલ આવી ગયો બધાને? ત્યારબાદ આવે a. એટલે શું આવશે મિત્રો? એલ્જેબ્રિક ફંક્શન એટલે કે બેઝિક વિધેય. બેઝિક વિધેય મિત્રો x વાળું વિધેય હોય ને એને બેઝિક વિધેય કહેવાય. એક્ઝામ્પલ આપવામાં આવે તો કે x x² x² - 1 આ ટાઈપના વિધેયો હોય તો આને શું કહેવાય મિત્રો? બેઝિક વિધેય. x³ + 1. ઓકે, x વાળું વિધેય. નકર x માં જે વિધેય આપ્યું હોય એને શું કહેવાય? બેઝિક વિધેય, એલ્જેબ્રિક ફંક્શન a. ઓકે, ત્યારબાદ છે મિત્રો t. t નો મતલબ શું થશે મિત્રો? t એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે ત્રિકોણમિતિ વિધેય એવો એનો મતલબ છે. ત્રિકોણમિતિ વિધેયો. ત્રિકોણમિતિ વિધેયો કેવો હોય મિત્રો? તમને ખબર જ છે. sin x, cos x, tan x, sec x, cosec x વગેરે આવા બધા વિધેયોને શું કહેવાય? ત્રિકોણમિતિ વિધેયો કહેવાય ને. તો આ બધા જશે t માં. ઓકે, ત્યારબાદ આવે મિત્રો e. લાઇટમાં લાસ્ટમાં શું આપ્યું છે? e. e એટલે એક્સ્પોનેન્શિયલ ફંક્શન. એટલે કે ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેય એટલે કે એક્ઝામ્પલ તરીકે e⁻x છે, a⁻x આ બેને કેવા વિધેય કહેવાય મિત્રો? ઘાતાંકીય વિધેય કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આવા જે વિધેય હોય ઘાતાંકીય વિધેય કહેવાય. તો આપણી લાઇટની પસંદગી આપણે સંકલનના નિયમમાં u તથા v ની પસંદગી લાઇટના ક્રમમાં કરશું. ને લાઇટનો મતલબ આપણે જોયો છે. લાઇટના ક્રમમાં જે પ્રથમ આવતું વિધેય હોય એને u કહેવાનું અને બીજા આવતા વિધેયને શું કહેવાનું? v. ટૂંકમાં u કોને કહેવાનું? તો કે બે વિધેયોના ગુણાકારનું સંકલન કરવાનું હોય અને તમે કોઈનું વિકલન જાણતા હો તો ટૂંકમાં એને u કહી દેવાનું. જેનું સંકલન જાણતા હોય એને શું કહેવાનું? v કહેવાનું. બરાબર? જેનું વિકલન જાણતા હોય એને શું કહેવાય? u. અને જેનું સંકલન જાણીએ એને શું કહેવાય? v કહેશું. હવે આપણે નોંધ કરીને લખી નાખશું મિત્રો કે માત્ર sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x વગેરે જેવા ત્રિકોણમિતિ વિધેય પ્રતિવિધેયોનું સંકલન કરવા માટે આવા બધા ત્રિકોણમિતિ નકરું ખાલી પ્રતિવિધેય જ આપ્યું જેવા ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું સંકલન કરવા માટે તેને u ગણી v બરાબર 1 લેવું. આ નોંધ છે મિત્રો કે માત્ર ત્રિકોણમિતિ પ્રતિવિધેય આપ્યું હોય
અને એનું સંકલન કરવું હોય તમારે તો એને યુ કહી દેવાનું, કેમ કે બધા ત્રિકોણમિતિ પ્રતિવિધેયોનું વિકલન આપણે જાણીએ છીએ, વિકલન ચેપ્ટરમાં આવ્યું, તો એને યુ ગણીને v બરાબર શું લઈ લેવાનું મિત્રો? 1 લેવું પડશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ માત્ર ત્રિકોણમિતિ પ્રતિવિધેય એટલે કે તમે આમ સંકલન કરવાનું હોય, કોઈ સંકલન sin ઇન્વર્સ x dx આનું સંકલન કરો તો આમાં ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરવાનો, એને u કહી દેવાનું અને v બરાબર 1 લઈ આ સૂત્રમાં કિંમત મૂકીને આપણે એનું સંકલન કરી નાખવાનું. ઓકે, પછી તમને આમ આવ્યું કોઈ સંકલન cos ઇન્વર્સ x dx, સંકલન tan ઇન્વર્સ x dx, સંકલન sec ઇન્વર્સ x dx, સંકલન cosec ઇન્વર્સ x dx, પછી સંકલન cot ઇન્વર્સ x dx. તો આ બધા સંકલન આપણા નિયમનો ઉપયોગ કરીને કરવા પડે. આને u ગણી v બરાબર શું લઈ લેવાનું? 1 લેવું પડશે. ઓકે, ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? સમજાઈ ગયું બધાને? વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું. સૂત્ર છે ને 20 વખત લખવાનું મિત્રો, જેથી આપણે સરળતાથી એને યાદ રાખી શકીએ. સૂત્રમાં કોઈ મિસ્ટેક આવવી જોઈએ નહીં. ઓકે, ખાસ આ સૂત્ર તૈયાર કરવાનું છે 20 વખત લખીને. સંકલન x sin x dx આવું આપેલું છે મિત્રો. ખંડસ્થ સંકલનનો નિયમ શું છે? સંકલન uv dx બરાબર u સંકલન v dx માઈનસ સંકલન બ્રેકેટમાં du by dx સંકલન v dx બ્રેકેટ પૂરો dx. તો બે વિધેયોના ગુણાકારનું સંકલન આવ્યું એટલે મિત્રો ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરી શકાય. તો લાઇટના ક્રમમાં પ્રથમ આવતા વિધેયને u કહેવાય ને ત્યારબાદ આવતા વિધેયને શું કહેવાય? v કહેવું પડે. તો લાઇટના ક્રમમાં પહેલા પ્રથમ કયું વિધેય? આને બેઝિક વિધેય કહેવાય એટલે કે a, અને આને ત્રિકોણમિતિ એટલે t. તો લાઇટનો ક્રમ જોઈએ મિત્રો l i a t e. તો x આમાં આવે અને sin x આમાં આવશે ને. તો પ્રથમ આવતા વિધેયને u કહેવાય. પ્રથમ કયું આવે? x, એટલે કે u બરાબર x અને v બરાબર શું આવશે? sin x. તો આ બે કિંમત આ સૂત્રમાં મૂકી દેવાય. આપણે ઉપર આપેલું છે, યાદ ના હોય તો સંકલન i બરાબર આલો સંકલન શું થાય? u અચળ એટલે કે x અચળ, v નું સંકલન, v ની કિંમત શું હતી? sin x, એટલે કે સંકલન sin x dx માઈનસ સંકલન બ્રેકેટમાં du by dx એટલે કે u નું વિકલન, તો dx by dx થશે. और संकलन v dx એટલે કે ઇન્ટુ સંકલન sin x dx બ્રેકેટ પૂરો dx. ટૂંકમાં u અને v ની કિંમત આપણે મેળવીને આમાં મૂકી દીધી. ઓકે, તો x અચળ sin x નું સંકલન શું થાય મિત્રો? માઈનસ cos x થાય ને. x નું x ની સાપેક્ષે વિકલન શું થાય? 1
sin x નું સંકલન શું થાય મિત્રો માઈનસ cos x બ્રેકેટ પૂરો dx તો માઈનસ x cos x માઈનસ માઈનસ શું થઈ ગયું પ્લસ સંકલન cos x dx cos x નું પાછું સંકલન શું થાય મિત્રો sin x તો માઈનસ cos x પ્લસ sin x પ્લસ c તો આ મિત્રો આપણને સંકલન પ્રાપ્ત થઈ ગયું આનું બરાબર તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને માઈનસ x cos x પ્લસ sin x પ્લસ c ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ હવે જો શું આપેલું છે સંકલન x sin 3x dx એવું મિત્રો આપણને આપેલું છે તો અહીંયા શું કરાય મિત્રો આપણે બે વિધેયના ગુણાકારનું સંકલન લાઈટના અને બેઝિક મિતિ ત્રિકોણમિતિ આને કહેવાય તો પહેલા બેઝિક આવે પછી ત્રિકોણમિતિ આવે તો બેઝિક પહેલા આવે તો u કહેવાય એટલે u ની કિંમત શું આવશે x અને પછી ત્રિકોણમિતિ એટલે v કેવું પડે v બરાબર શું છે sin 3x આ બે કિંમત છે આપણે ક્યાં મૂકશું ખંડસ્થ સંકલનના નિયમમાં મૂકી દેશું તો I બરાબર સંકલન હાલો u અચળ એટલે કે x સંકલન v dx એટલે કે sin 3x dx માઈનસ સંકલન બ્રેકેટમાં du by dx એટલે કે d by dx into x v સંકલન v dx એટલે કે સંકલન sin 3x dx ब्रैकेट पूरो dx x और sin 3x નું સંકલન શું થાય માઈનસ cos 3x ના છેદમાં 3 x નું x ની સાપેક્ષે વિકલન શું થાય 1 sin 3x નું સંકલન શું થાય માઈનસ cos 3x ના છેદમાં 3 dx પાછું લખવું પડશે dx અંદરનું સંકલન થયું હવે આ બેના ગુણાકારનું સંકલન પાછું કરશું એટલે કાઈ શું મળ્યું માઈનસ x cos 3x ના છેદમાં 3 માઈનસ માઈનસ કેવા પ્લસ અને 1/3 અચળ છે એટલે બાદ 1/3 સંકલન cos 3x dx હવે cos 3x નું પાછું સંકલન કરી નાખશું તો cos 3x નું સંકલન શું થાય માઈનસ sin ખાલી sin 3x ના છેદમાં 3 x નો સગુણક છેદમાં જાય પાછું तो माइनस x cos 3x ના છેદમાં 3 પ્લસ 1/3 ઇન્ટુ અહીંયા આવેલું સંકલન sin 3x ના છેદમાં 3 પ્લસ 3 3 9 થઈ જશે માઈનસ x cos 3x ના છેદમાં 3 प्लस 1/9 sin 3x प्लस c तो मित्रों आ आपने भागे संकलन छे ओके तो ख्याल आ गया બધા મિત્રોને माइनस x cos 3x by 3 plus 1/9 sin 3x plus c चलो आगे बढ़ते हैं नेक्स्ट
શું આપેલું છે મિત્રો I બરાબર સંકલન x² * e⁻x dx આવું આપેલું છે આપણને. તો અહીંયા શું કરશું મિત્રો આપણે u કોને કહેવાય આને કહેવાય આને v કહેવાય કે આ ઘાતાંકીય વિધેય હાવ લાસ્ટમાં બેઝિક વિધેયની ઉપર હોય એટલે આને શું કહી દેશું u આને કહેશું v એટલે કે u બરાબર x² અને v બરાબર e⁻x બે વિધેયોના ગુણાકારનું સંકલન છે. તો ખંડસ્થ સંકલનનો નિયમ છે એમાં કિંમત મૂકી દો. આ નિયમ હતો ને આમાં આપણે કિંમત મૂકશું. તો I બરાબર આવશે x² સંકલન e⁻x dx માઈનસ સંકલન બ્રેકેટમાં d/dx x² ઇન્ટુ સંકલન e⁻x dx બ્રેકેટ કરો dx x² આનું સંકલન શું થાય મિત્રો e⁻x નું e⁻x જ થાય માઈનસ સંકલન બ્રેકેટમાં x² નું વિકલન શું થાય 2x આનું સંકલન શું થાય e⁻x જ થાય બ્રેકેટ કરો dx. તો x² e⁻x આ 2 અચળ છે એટલે 12 અથવા યાદ રાખો જો પાછો બે વિધેયોના ગુણાકારનું સંકલન એટલે પાછો ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરવાનો થશે મિત્રો. તો પહેલા આને બેઝિક વિધેયના ઘાતાંકીય વિધેય આને શું કહેવાય u અને આને શું કહેશું v. તો પાછી આ u અને v ની કિંમત આ સૂત્રમાં જ મૂકી દો એટલે છગડીયા કૌંસમાં લખશું બરાબર 2x સંકલન e⁻x dx માઈનસ સંકલન બ્રેકેટમાં d/dx 2x નું વિકલન પાછું x e⁻x નું સંકલન બ્રેકેટ પૂરો dx છગડીયો કૌંસ છે પૂરો. પાછો કરી નાખ્યું ખંડસ્થ સંકલનનો નિયમનો ઉપયોગ કરીને. તો x² e⁻x માઈનસ નો ગુણાકાર 2x તો અચળ અને આનું સંકલન તો ઈ થાય e⁻x નું માઈનસ માઈનસ કેવો થઈ ગયો પ્લસ સંકલન દવાનું વિકલન શું થાય 2x નું 2 અને આનું સંકલન e⁻x જ થાય dx આનું 2 ના e⁻x નું e પાછો કરવું પડે આ બે નિશાની તો તે રહી જ x² e⁻x માઈનસ 2x e⁻x આમાં 2 અચળ છે એટલે 12 e⁻x નું સંકલન ઈ થાય પ્લસ c આ ત્રણેયમાંથી e⁻x મિત્રો કોમન લેવાય તો લઈ શકાય. e⁻x કોમન લઈએ તો શું આવે કૌંસમાં x² - 2x + 2 પ્લસ c. આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે. આ પાછો આપણે કયો નિયમનો ઉપયોગ કર્યો ખંડસ્થ સંકલનનો નિયમ. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ y બરાબર શું આપેલું છે મિત્રો સંકલન x log x dx ખંડસ્થ સંકલનનો નિયમ સંકલન u v dx બરાબર શું તો u સંકલન v dx માઈનસ સંકલન બ્રેકેટમાં du/dx સંકલન v dx બ્રેકેટ પૂરો dx હોવો છે. તો લાઈટના ક્રમમાં પહેલા શું આવે મિત્રો લઘુગુણનની વિધેય ફર્સ્ટ સીધું આવે ને એટલે u ને પછી બેઝિક વિધેય ત્રીજા નંબરે આવે એટલે શું કહેવાય v એટલે કે u બરાબર
log x અને v બરાબર x તો બે કિંમત આ નિયમમાં મૂકી દઈએ તો I બરાબર સંકલન x log x dx એવું આપ્યું છે ને તો આ નિયમમાં મૂકો છે તો log x સંકલન x dx માઈનસ સંકલન બ્રેકેટમાં d by dx log x સંકલન x dx બ્રેકેટ પૂરો dx એવું આવે તો log x x નું સંકલન શું થાય મિત્રો ઘાતમાં એકનો વધારો ની ઘાત છેદમાં x² / 2 માઈનસ સંકલન બ્રેકેટમાં log x નું વિકલન શું થાય 1/x આનું સંકલન x² / 2 બ્રેકેટ પૂરો dx તો x² / 2 into log x માઈનસ 1 આ પાછળ છે એટલે 12 સંકલન x² ના છેદમાં x એટલે 1x ઉડી જાય તો 1 વધશે તો -1 આ સંકલન x dx તો x² / 2 into log x -1 x નું સંકલન શું થાય મિત્રો ઘાતમાં એકનો વધારો ઘાત છેદમાં આવે એટલે x² / 2 પ્લસ આ બે ને બે કેટલા થશે 4 તો x² / 2 log x -1/4 x² plus c તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને વ્યવસ્થિત સમજાઈ ગયું આ ખંડસ્થ સંકલનનો નિયમ હતો મિત્રો ઓકે તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ હવે મિત્રો હું આપ્યું સંકલન x * log 2x dx એવું આપ્યું છે તો આ જ log x ની જગ્યાએ હું આપ્યું log 2x એટલે પેલા q આવે log એટલે u તો ત્રીજા નંબરે બેસિક એટલે એના v કહેવાય તો u બરાબર શું આવશે log 2x અને v બરાબર આવે x તલના નિયમમાં કિંમત મૂકો તો i બરાબર શું આવે log 2x સંકલન v dx એટલે કે x dx માઈનસ સંકલન બ્રેકેટમાં du by dx લાનું વિકલન કરવાનું થાય d by dx log 2x પાછું સંકલન v dx એટલે કે સંકલન કરવું પડશે x નું બ્રેકેટ પૂરો dx હવે કિંમત મૂકી દો મિત્રો log 2x x નું સંકલન શું થાય x² / 2 ઘાતમાં એકનો વધારો d ઘાત છેદમાં માઈનસ સંકલન બ્રેકેટ આનું વિકલન શું થાય મિત્રો log 2x નું તો કે 1/2x log x હોય તો 1/x તો log 2x નું 1/2x અને પાછું 2x નું વિકલન કરવું પડે સાકળનો નિયમ તો 2x નું વિકલન શું થાય 2 આ x નું સંકલન શું થાય x² / 2 બ્રેકેટ પૂરો dx આ ટૂટું તો ઉડી ગયા એક x ઉડે મને પાછળ છે એટલે સંકલનની બહાર જશે અહીં હું x² / 2 into log 2x minus 1/2 સંકલન x dx પાછું x નું સંકલન x² / 2 ઘાતમાં એકનો વધારો લીધે છે x² / 2 log 2x minus 1/2 આનું સંકલન શું થાય x² / 2 plus c બે બે કેટલા થશે 4 તો ફાઇનલ આન્સર શું મળશે i બરાબર x² / 2 log 2x minus x² / 4 plus c તો આ ફાઇનલ આન્સર મિત્રો આપણને પ્રાપ્ત થાય તો છેલ્લા મિત્રોને તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ
तो अहीं આગળ log x છે પહેલા આવે ને અને આ ત્રીજા નંબર આવે તો નાની v કઈ દેવાય u બરાબર log x અને v બરાબર x² ચાલો ખંડસ્થ સંકલન નિયમમાં કિંમત મૂકો તો i બરાબર શું થાય log x સંકલન x² dx માઈનસ સંકલન બ્રેકેટમાં d by dx log x સંકલન x² dx બ્રેકેટ પૂરો dx આવું આવશે મિત્રો તો log x x² નું સંકલન હોતે ઘાતમાં એટલો વધારો ની ઘાત છેદમાં એટલે કે x³ by 3 માઈનસ સંકલન બ્રેકેટમાં log x નું x ની સાપેક્ષે વિકલન શું થાય 1/x અને આનું સંકલન શું થાય x³ by 3 બ્રેકેટ પૂરો dx तो x³ by 3 log x minus 1/3 અચળ છે એટલે બાર આના છેદમાં એટલે સંકલન x² dx x³ ના છેદમાં x એટલે x ઉડી જાય ને હવે x² નું સંકલન તો મિત્રો તમને ખ્યાલ આવે શું હોય ઘાતમાં એકનો વધારો ની ઘાત છેદમાં એટલે x³ by 3 log x minus 1/3 આયા શું આવશે x³ by 3 plus એટલે કે શું જવાબ આવ્યો x³ by 3 log x minus x³ by 9 plus c આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે ઓકે હજી આપણે સામાન્ય લેવો હોય તો લેવાય x³ ના છેદમાં 3 બેમાંથી બરોબર ઓકે તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ तो मित्रों i बराबर શું આપેલું છે સંકલન x * sin इनवर्स x dx એવું આપણને આપેલું છે મિત્રો તો મિત્રો અહીં આપણે sin इनवर्स x બરાબર થીટા ધારીએ ધારો કે sin इनवर्स x = થીટા તો x બરાબર શું થાય મિત્રો sin થીટા sin બે બધે વિકલન કરો મિત્રો x નું 1 x ની સાપેક્ષે આનું શું થાય x ની સાપેક્ષે cos થીટા sin નો પેલા cos ને પછી d થીટા by dx તો આનો એ ગુણાકાર થઈ જાય તો dx ની જગ્યાએ શું લખાય cos થીટા d થીટા આ બધી કિંમત મિત્રો આપણે આમાં મૂકશું તો i બરાબર શું આવે સંકલન x એટલે શું આવશે sin થીટા અને sin ઇન્વર્સ x ની જગ્યાએ શું લખાય થીટા અને dx ની જગ્યાએ શું લખાય cos થીટા d થીટા અને બે વડે ગુણીને બે વડે ભાગી નાખીએ મિત્રો તો વના સંકલન થીટા ના કરી લો અને બે વડે ગુણીએ 2 sin થીટા cos થીટા d થીટા આ સૂત્ર આવી ગયું 2 sin થીટા cos થીટા એટલે શું લખાય sin 2 થીટા એવું લખાય તો વના સંકલન થીટા sin 2 થીટા d થીટા લાઈટના ક્રમમાં પહેલા આ થીટા નાખી રકમ લખી એટલે થીટાને બેઝિક વિધેય કહેવાય કેમ x હોય તો બેઝિક વિધેય કેમ કે d થીટા બરાબર તો આ બેઝિક વિધેય u ને પછી ત્રિકોણમિતિ એના પછી ચોથા ક્રમે આવે આ ત્રીજા ક્રમે ના ચોથા ક્રમે એટલે આને u ને એને શું કીધું v કઈ એટલે ખંડસ્થ સમીકરણના નિયમમાં કિંમત મૂકી દઈએ તો શું આવશે વના છગડીયા કૌંસમાં તો થીટા અચળ સંકલન શું આવશે sin 2 થીટા d થીટા માઈનસ સંકલન બ્રેકેટમાં થીટાનો થીટાને સાપેક્ષ વિકલન
એટલે કે d બાય d થીટા ઇન્ટુ થીટા પાછું સંકલન sin 2 થીટા d થીટા બ્રેકેટ પૂરો d થીટા છકડીઓ આવશે પૂરો નિયમમાં ખાલી કિંમત મૂકી મિત્રો આપણે તો વના થીટા અચળ sin 2 થીટા નું સંકલન શું થાય મિત્રો માઈનસ cos 2 થીટા ના છેદમાં 2 cos sin નું માઈનસ cos થાય અને પાછો થીટા નો સહગુણક 2 છે તો એ છેદમાં જાય માઈનસ સંકલન આ થીટા નું થીટા ને સાપેક્ષ વિકલન 1 થાય આનું શું થાય માઈનસ cos 2 થીટા ના છેદમાં 2 ના d થીટા છકડીઓ કૌંસ પૂરો આનો અંદર ગુણાકાર કરવો હોય તો કરી નાખીએ એટલે માઈનસ થીટા બાય 4 cos 2 થીટા અને અહીંયા આવશે માઈનસ માઈનસ પ્લસ 1 ના છેદમાં 4 સંકલન cos 2 થીટા d થીટા cos 2 થીટા નું પાછું સંકલન કરીએ મિત્રો તો શું આવશે cos 2 થીટા નું સંકલન તો માઈનસ થીટા બાય 4 cos 2 થીટા પ્લસ 1/4 cos 2 થીટા નું સંકલન શું થાય sin 2 થીટા ના છેદમાં 2 પ્લસ c cos 2 થીટા નું શું થશે મિત્રો sin 2 થીટા ના છેદમાં 2 अब 4 2 કેટલા થાય 8 તો માઈનસ થીટા બાય 4 cos 2 થીટા ને મિત્રો અહીંયા આમ લખે cos 2 થીટા ના સૂત્ર ખબર એક આવું હતું 1 - 2 sin સ્ક્વેર થીટા કેમ કે આદેશ લીધો તો એટલે લાસ્ટમાં આપણે કિંમત મૂકવી પડશે ને અને કેમ કે x માં લઈ આવવું પડશે કેમ કે રકમ તો કેમાં હતી x માં એટલે 1 - 2 sin સ્ક્વેર થીટા 3 હતો એમાં મેં આ sin વાળું એક લીધું પ્લસ 1/8 ના sin 2 થીટા એટલે શું થાય 2 sin theta into cos theta આમ લખાય ને પ્લસ c તો બધી કિંમત મૂકીએ મિત્રો કાઈનો માઈનસ થીટા થીટા ની કેટલી હતી sin ઇન્વર્સ x તો માઈનસ sin ઇન્વર્સ x ના છેદમાં 4 into 1 minus 2 sin સ્ક્વેર થીટા sin થીટા ની x હતી જો તો 1 minus 2x સ્ક્વેર પ્લસ આ છેદ 2 1 ના છેદમાં 4 sin થીટા ની જગ્યાએ x cos થીટા ની જગ્યાએ શું લખાય મિત્રો આપણે શીખી ગયા ને મિત્રો નિત્ય સમ આવતું ખબર કે cos સ્ક્વેર થીટા = 1 - sin સ્ક્વેર થીટા એટલે કે 1 - sin થીટા ની કિંમત આમાં x છે તો 1 - x સ્ક્વેર તો cos થીટા બરાબર શું અંડર રૂટમાં 1 - x સ્ક્વેર આવે તો આ અંડર રૂટમાં શું આવશે 1 - x સ્ક્વેર પ્લસ c તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે ઓકે એટલે કે શું મળ્યું i બરાબર -1 - 2x સ્ક્વેર આમાં માઈનસ નો ગુણાકાર કરવો હોય તો કરી લો ના છેદમાં 4 into sin ઇન્વર્સ x પ્લસ x/4 into અંડર રૂટમાં 1 - x સ્ક્વેર પ્લસ c ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ છે આપણો ફાઇનલ આન્સર ઓકે ચાલો આગળ વધીએ I બરાબર આવ્યું છે મિત્રો સંકલન x tan ઇન્વર્સ x ઓકે dx એવું આપેલું છે મિત્રો તો બે વિધેયોના ગુણાકારનું સંકલન છે તો આપણે ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરી શકાય તો મિત્રો પહેલા લાઈફના ક્રમમાં શું આવે ત્રિકોણમિતિ પ્રતિવિધેય એટલે એને u આ બીજા નંબરનું વિધેય છે અને આને શું આવે પછી આ બેઝિક વિધેય ત્રીજા નંબરનું છે ને એટલે આને શું કહેવાય v તો u બરાબર tan ઇન્વર્સ x અને v બરાબર x તો ખંડસ્થ સંકલનના નિયમમાં કિંમત મૂકો મિત્રો તો શું આવે tan ઇન્વર્સ x સંકલન x dx માઈનસ સંકલન બ્રેકેટમાં d/dx u નું વિકલન હોય એટલે tan ઇન્વર્સ સંકલન x dx બ્રેકેટ પૂરો dx તો
तो tan इनवर्स x इनटू આનું સંકલન શું થાય x² / 2 માઈનસ સંકલન બ્રેકેટમાં આનું વિકલન 1/1 + x² આનું સંકલન x² / 2 બ્રેકેટ પૂરો dx 1 આ પચોડ છે એટલે બહાર લઈ લેવું तो tan इनवर्स x इनटू x² / 2 माइनस 1 संकलन x² ના છેદમાં 1 + x² dx જો અંશ કરતા છેદમાં 1 વધારે છે તો ઉપર શું કરે 1 ઉમેરી એટલે બાદ કરી तो x² / 2 इनटू tan इनवर्स x माइनस 1 संकलन 1 + x² - 1 આમ લખાય ના છેદમાં 1 + x² dx અંશને છેદ વડે ભાંગી નાખીએ મિત્રો तो x² / 2 इनटू tan इनवर्स x माइनस 1 हेलो भांगो तो શું આવે સંકલન 1 - 1/1 + x² ઓ આવે ને dx હવે એનું સંકલન શું થાય x² / 2 tan इनवर्स x माइनस 1 આનું થાય 1 નું x અને આનું થાય tan इनवर्स x એવું થાય પ્લસ c આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે ઓકે હજી આપ થોડું સાદું રૂપ આપવું હોય તો આપી શકાય તમારી ઈચ્છા તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું નવા લેક્ચરમાં આપણે આગળ વધીએ આપણે ડેઇલી ટેસ્ટમાં તમારે કામ કરવાનું છે દાખલા નંબર 6 દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 તો ચાલો મિત્રો આટલું રાખીએ